ભાગવતમાં એવું લખ્યું છે કે અંદર જે પરમાત્મા છે ને એ અંતર્યામી કહેવાય અને બહાર જે છે એ કાળ સ્વરૂપ છે. કાળના સ્વરૂપે એ આપણા આયુષ્યને હરે છે. प्रत्येक क्षण हर श्वास के साथ हमारी आयु कम हो रही है. कालः पिबति तद्रसम. पण अंतर्यामी स्वरूपे अपना श्वास ने चलावे छे. अंदर बैठो बैठो આપણે સુઈ ગયા હોઈએ, આપણે ભર નિંદરમાં હોઈએ તો પણ આપણા શ્વાસ ચાલે છે. એ અંતર્યામી પરમાત્મા આપણા હૃદયમાં બેઠા છે, એ શ્વાસ ચલાવે છે. પણ દરેક શ્વાસે આપણું આયુષ્ય ઓછું થતું જાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. એ કાલ સ્વરૂપ પરમાત્મા છે. એટલે જ ભગવાન પછી પોતાનું એ વિરાટ રૂપ દેખાડી અર્જુનને અને કહે છે, મયે વેતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન. સવ્યસાચી એટલા માટે અર્જુન કે એ ડાબે હાથે ધનુષ પકડે ને જમણે હાથે બાણ ચડાવીને પ્રત્યંચા ખેંચે અને ધાર્યું નિશાન પાર પાડે. એ જ રીતે જમણે હાથે ધનુષ્ય પકડે ને ડાબે હાથે તે ધાર્યું નિશાન પાર પાડે. સવ્યસાચન એટલે ખાલી ડાબોડી એમ નહીં. ઘણા માત્ર ડાબોડી હોય તો પછી ડાબે હાથે લખતા હોય ને તો એને જમણે હાથે લખવાનું ન ફાવે, જમણે હાથે લખતા હોય ને ડાબે હાથે લખવાનું ન ફાવે. રાજસ્થાનની વચ્ચે તો કોઈ સ્કૂલ વિશે મેં જાણેલું કે એવી પ્રેક્ટિસ કરાવી છોકરાઓને કે બે હાથે લખે એક સાથે. બે બુક, બે નોટબુક, એમાં બે હાથમાં પેન અને બે હાથે લખે. ને મજાની વાત તો એ કે આ હાથે જુદા વિષયનું લખે ને આ હાથે જુદા વિષયનું લખે. જો ટ્રેનિંગ દ્વારા તમારા મગજને એ રીતે તૈયાર કરી શકાતું હોય, તમારા હાથ પાસેથી એ રીતે કામ લઈ શકાતું હોય, તો એનો મતલબ એમ છે કે આપણી અંદર તો અનંત સંભાવનાઓ પડી છે. એ સંભાવનાને પ્રગટ નથી કરી શકતા આપણે. એટલે જેની અંદર એ સંભાવના પ્રગટ થાય એને જોઈને આપણને આશ્ચર્ય થાય. એટલે જેને આત્માનુભૂતિ થઈ, આત્માના વિશે પણ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન, કોઈક એને આશ્ચર્ય રૂપે જુએ છે. આવું ગીતામાં લખ્યું. અનંત સંભાવનાઓ છે. તો એ પરમાત્મા જે સર્વવ્યાપક છે, સર્વદા છે, યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવતના પહેલા શ્લોકમાં જ આ સ્પષ્ટ કર્યું. અહમ એવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ ચોથો શ્લોક છે ચતુશ્લોકી ભાગવતનો. તો વ્યાપક એટલે કોણ? જે સર્વદા છે અને સર્વત્ર છે, એવરીવેર, સર્વત્ર છે માટે અહીંયા પણ છે, ઓલ ધી ટાઈમ. સર્વદા છે માટે અત્યારે પણ છે. એટલે ભગવાન કૃષ્ણ હોય કે રામ એ કોઈ ભૂતકાળની વાત છે એમ નહીં. ભગવાનની વાત કરીએ ત્યારે બને ત્યાં સુધી આપણે પ્રેઝન્ટ ટેન્સમાં જ લીલાઓનું કથન થતું હોય. ભગવાન છે એ જ છે, એ વ્યાપક છે. એટલે કે જેનો કોઈ સ્થળે કોઈ કાળે અભાવ નથી, તે જે ઓમની પ્રેઝન્ટ છે.
સર્વત્ર છે માટે અહીં પણ છે, અને સર્વદા છે માટે અત્યારે પણ છે, માટે અહીં જ અને અત્યારે જ અનુભૂતિ શક્ય છે। परमात्मा की प्राप्ति के लिए, अनुभूति के लिए किसी स्थान विशेष में जाने की आवश्यकता नहीं, जरूरत नहीं है। किसी समय विशेष की भी आवश्यकता नहीं है। ब्राह्म मुहूर्त में थाय भजन बहु सारू, पण ब्राह्म मुहूर्त में मळे ने बपोरे न मळे एवुं नथी। दिवसे ज मळे ने रातना न मळे एवुं नथी। ए सर्वदा छे, कोई पण समये, ए सर्वत्र छे एटले कोई पण स्थळे एनी अनुभूति शक्य छे। श्रीमद् भागवत अनुसार ए परम चेतनाना आजे 3 स्तर छे। ब्रह्मेति परमात्मेति भगवान इति शब्दते। ब्रह्म, परमात्मा अने भगवान। ब्रह्म एटले निर्गुण निराकार, सर्वं खलु इदं ब्रह्म। ए ब्रह्म જ્યારે માયા વિશિષ્ટ બને છે, પોતાની જ શક્તિ, માયાના ગુણોનો ભગવાન એ બ્રહ્મ જ્યારે સ્વીકાર કરે છે ત્યારે એને ઈશ્વર એવું નામ મળે। ઈશ્વર એટલે માયા વિશિષ્ટ ચૈતન્ય। આમ તો એકદમ પરફેક્ટ દ્રષ્ટાંત નથી, પણ તમને સમજાવવા માટે નજીકનું હોય એવું દ્રષ્ટાંત કહું। બ્રહ્મ એટલે ઇલેક્ટ્રિસિટી, અને ઈ કરંટ આ પંખાના માધ્યમથી કામ કરે એટલે હવા મળે, સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી કામ કરે એટલે આપણને અવાજ લાઉડ થઈને સંભળાય। આ દીવા, આ લાઇટના માધ્યમથી ઇલેક્ટ્રિસિટી કામ કરે એટલે પ્રકાશના રૂપમાં આપણને એનો અનુભવ થાય। આ પ્રકાશ મળે છે, આ દીવા ઝગમગે, એનો મતલબ ઇલેક્ટ્રિસિટી છે, વીજળી છે। માઇક ચાલે મતલબ વીજળી છે, પંખો ચાલે મતલબ વીજળી છે। વીજળી દેખાતી નથી, પણ પ્રકાશના માધ્યમથી, અવાજના માધ્યમથી, લાઇટ એન્ડ સાઉન્ડ અનુભવમાં આવે છે। એ રીતે બ્રહ્મ અવ્યક્ત છે, એ દેખાય નહીં, ઇન્દ્રિયો દ્વારા એનો અનુભવ ન થાય, એ ઇન્દ્રિય અગોચર છે। પણ આ બધા સાધનના માધ્યમથી એની અભિવ્યક્તિ જ્યારે થાય એટલે ખબર પડે વીજળી છે। કેમ? લાઇટ ચાલુ છે ને, સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે, પંખો ચાલે છે, વાયર દેખાય, વાયરની અંદર વહેતો કરંટ ન દેખાય। હવે કરંટ ચાલુ છે કે નહીં એ ખાતરી કરવાનો ડાપણ ભર્યો ઉપાય ટેસ્ટર લઈને જોવું, ત્યાં લગાડવું, થોડીક લાઇટ થાય એટલે ખબર પડે વીજળી ચાલુ છે, કરંટ ચાલુ છે। અને મૂર્ખામી ભર્યો ઉપાય એટલે જીવતા વાયરને અડીને જોવું, અને પછી જે ઝાટકો લાગે ને ક્યારેક તો જય શ્રી કૃષ્ણ થઈ જાય। હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ એ બધા જીવતા વાયરને અડ્યા। ભગવાન પ્રગટ થયા થાંભલામાંથી, પણ ઝાટકો એવો વાગ્યો, શોક લાગ્યો। એ પૂછતો હતો પ્રહલાદને કે તારો ભગવાન ક્યાં છે? તો કે એ તો બધે છે, ક્યાં નથી એ પ્રશ્ન છે।
તો જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. કે મોટી મોટી વાત ન કર, આ થાંભલામ છે તો સર્વત્ર હોય અને સર્વદા હોય, એ આ સમયે આ થાંભલામ કેમ ન હોય? અને પછી મૂર્ખામી વાળો પ્રયોગ કર્યો હિરણ્યકશિપુએ, એટલે મર્યો. જ્યારે સાધુ સંતો સાધકો પોતાની જાતને એ પરમ સત્તા સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, અને કનેક્ટ થયા પછી જે એનલાઇટનમેન્ટ, એટલા માટે અંગ્રેજીમાં એનલાઇટનમેન્ટ એવો શબ્દ પ્રયોગ છે અનુભૂતિ માટે, અને એવા અનુભૂતિ પ્રાપ્ત મહાપુરુષોને એનલાઇટન્ડ સોલ આવું કહે છે. એણે પ્રકાશનો અનુભવ કર્યો. અર્જુનજીએ કુરુક્ષેત્રના મેદાનમાં વ્યક્તિ રૂપે કૃષ્ણને જોયા, એની સાથે સંવાદ કર્યો. એ સંવાદમાં ભગવાન શ્રી કૃષ્ણે, અને યાદ રાખો અહીંયા કૃષ્ણ નથી બોલતા, આમ તો કૃષ્ણ શબ્દનો કૃષ્ણોપનિષદ અનુસાર અર્થ થાય છે બ્રહ્મ. કૃષિર્ભુવાચક શબ્દ અણશ્ચ નિર્વૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્યભિધીયતે. પણ કૃષ્ણ યશોદાના લાલ નંદલાલ વસુદેવાત્મજ એટલે કે વાસુદેવ દેવકી નંદન એ રૂપે એણે ગીતાનો ઉપદેશ નથી કર્યો. ગીતાનો ઉપદેશ કરનાર કોણ છે? આખી ગીતા વાંચો, ક્યાંય શ્રી કૃષ્ણ ઉવાચ, નંદનંદન ઉવાચ, વાસુદેવ ઉવાચ એવું ક્યાંય નહીં મળે. શ્રી ભગવાન ઉવાચ, એમની અંદરની ભગવત્તા બોલી છે. આ ભગવત્તા, આ દિવ્યતા આપણા બધાની અંદર છે, પણ એને પ્રગટ કરવી જોઈએ. કાષ્ટમાં અગ્નિ છે પણ અપ્રગટ છે. સંભાવના છે પણ એ સંભાવનાને ચરિતાર્થ કરવી પડે. ભગવત્તા બોલી છે, અને જ્યારે ભગવત્તા બોલે, યાદ રાખજો, દુન્યવી જ્ઞાન ગમે એટલું તમે લઈ લો તોય એના કમ્પેરિઝનમાં દુન્યવી અજ્ઞાન તમારું મોટું છે. દુન્યવી જ્ઞાનને લાગે વળગે ત્યાં સુધી માણસ જાણે છે એના કરતા નથી જાણતો એ વધારે છે. અજ્ઞાન મોટું છે. એક જણો ડોક્ટર છે તો એ એન્જિનિયર નથી, એ લોયર નથી, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી. એક જણો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો એને ડોક્ટરીનું કાંઈ ખબર નથી, એને એન્જિનિયરિંગનું કાંઈ ખબર નથી. અમને સંસ્કૃત આવડે તો ફ્રેન્ચ નથી આવડતી, રશિયનની કંઈ ખબર નથી, ચાઇનીઝ ભાષા નથી આવડતી. આપણને આવડે છે એના કરતાં નથી આવડતું ને એ બહુ મોટું છે. આપણા જ્ઞાન કરતાં આપણું અજ્ઞાન બહુ મોટું છે. એટલે ડાયા થઈ જાઓ, જ્ઞાનનું અભિમાન કરવા જેવું છે જ નહીં. આપણું અજ્ઞાન મોટું છે. એટલે દુન્યવી તમે ગમે એટલું જ્ઞાન મેળવી લો, એને અપરાવિદ્યા કહે છે. દ્વે વિદ્યે વેદિતવ્યે પરા અપરા ચ. બંને વિદ્યા જાણવી જોઈએ, પરા અને અપરા. અપરા વિદ્યા એટલે હું એન્જિનિયર થઈ જાઉં, ડોક્ટર થઈ જાઉં, લોયર થઈ જાઉં, એ પણ પરા વિદ્યા એટલે આધ્યાત્મિક જ્ઞાન, આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, એ શ્રેષ્ઠ છે. એ જ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવે, અને એ પૂર્ણ છે. એટલા માટે જ કહે છે કે જેને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી, તું એને જાણ. જેને પ્રાપ્ત કર્યા પછી કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, તું એની પ્રાપ્તિ કર. એટલે આત્માનું જે જ્ઞાન છે, પરમાત્માનું, અને ગુરુ એ કરાવે છે.
ગુરુનો મહિમા એટલા માટે. આધ્યાત્મિક ગુરુ એ જ્ઞાન ક્યારેય અધૂરું નથી હોતું, એ પૂર્ણ છે. કારણ કે પૂર્ણનું જ્ઞાન છે. દુન્યવી જેટલું જ્ઞાન છે એ બધું અપૂર્ણનું છે, એટલે અપૂર્ણ જ રહેવાનું. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. पूर्ण का ज्ञान भी पूर्ण होता है. इसलिए जब पूर्ण परमात्मा की अनुभूति होती है तो पूर्ण ही होती है. भगवान की अनुभूति किस्तों में नहीं होती, हफ्ते नो थाय अनुभूति. बाकी तो कार लई आओ ने एना हफ्ता भरवाना होय, मकान माटे लोन लीधी होय एना हफ्ता भरवाना होय. हरी हफ्ते मळे એ ટુકડે ટુકડે અનુભૂતિ થાય. ભગવત પ્રાપ્તિની વાત આવે ત્યારે માણસ એમ કે હું અડધે પોગી ગયો. હા, રાજકોટથી અમદાવાદ જવા નીકળ્યો ને વચ્ચે માઇલ સ્ટોન તમે જોઈ અને નક્કી કરો કે અડધે પહોંચી ગયા, એનો મતલબ તમે અમદાવાદ નથી પહોંચ્યા. પણ મેં ભગવાનની પ્રાપ્તિ અડધી કરી લીધી એવું કોઈ દી ન કહેવાય. અડધો ઈશ્વર કોઈને મળતો જ નથી, કારણ કે ઈશ્વર અડધો છે જ નહીં, એ એક જ છે અને અખંડ જ છે. એટલે એનું જ્ઞાન અખંડ જ હોય. અખંડનું જ્ઞાન અખંડ, પૂર્ણનું જ્ઞાન પૂર્ણ. તો દુન્યવી જ્ઞાન તમે ગમે એટલું ભણશો, દુનિયાનું સંસારનું જ્ઞાન તમે ગમે એટલું ભેગું કરશો, પણ એ અપૂર્ણ જ છે. તમારા જ્ઞાન કરતા તમારું અજ્ઞાન મોટું છે. પરંતુ જ્યારે પરમ તત્વનું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય, ત્યારે એ પૂર્ણ છે. અને તેથી એ જ્ઞાન પણ પૂર્ણ જ હોય છે. અને તેથી એને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. એટલા માટે વારંવાર કહેવામાં આવ્યું કે જેને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી, તું એને જાણ. તો કૃષ્ણ નથી બોલતા, દેવકી નંદન નથી બોલતા, આ વાસુદેવની વાણી નથી, આ ભગવાન વાચ, ભગવત્તા બોલી છે. ભાગવત કોણ કરે? ભગવાન. ભાગવતનો અર્થ જ થાય જે ભગવાન બોલે એ ભાગવત. ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવતા ઉદિતમ. એટલે અહીંયા બેઠેલો એ તો સમર્પિત થાય છે પરમ તત્વને, પછી જે બોલે છે તે પરમાત્મા છે. લાઉડ સ્પીકરમાંથી અવાજ આવે છે, લાઉડ સ્પીકર ભલે ગમે એટલું લાઉડલી બોલે, પણ એને ખબર છે કે આ અમારું નથી, બોલવા વાળો કોઈ બીજો છે. एम भगवान बोले ही भागवत। तो भागवत का जो श्लोक है उसमें यही कहा गया है कि भाई भागवत के प्रवक्ता भगवान ही है। कस्मै येन विभासितोयम अतुलो ज्ञान प्रदीप पुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाथ भगवद्राताय कारुण्यतः तच्छुद्धम विमलम विशोकममृतम सत्यम परम धीमहि। बोले सबसे पहले आदि नारायण भगवान ने ये ब्रह्मा को सुनाया, भगवान ने सुनाया इसलिए भागवत। फिर ब्रह्मा के रूप में भगवान ने नारद को सुनाया, भगवान ने ही सुनाया, रूप ब्रह्मा का है, ब्रह्मा के रूप में नारद को सुनाया। એટલા માટે લખ્યું છે તદ્રૂપેણ ચ નારદાય મુનયે, तद्रूपेण च। और फिर नारद के रूप में भगवान ने ही सुनाया व्यास को, व्यासाय तद्रूपिणा। व्यास के रूप में भगवान ने ही इसका विस्तार किया और शुकदेव को अध्यापन कराया, और शुकदेव के रूप में भगवान ने ही परीक्षित को सुनाया।
ભગવાન બોલે. આપણા સદગુરુનું જે નામ હોય તે, પણ એ વ્યક્તિ નથી બોલતા, એની અંદરનું જ્ઞાન, એની અંદરની અનુભૂતિ બોલે ત્યારે ભગવાનની એ વાણી છે, ભગવાન બોલે છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વેદો ઋષિઓએ રચ્યા છે. આપણે એમ માનીએ છીએ કે ના, વેદો એ કોઈની રચના નથી, એ અપૌરુષેય છે. તો દરેક મંત્રના ઋષિ હોય છે, એનો મતલબ તો કે ઋષય મંત્ર દ્રષ્ટારઃ. ઋષિઓ એ મંત્રોના દ્રષ્ટા છે. એની અંદરનો જ્યારે અહમ ઓગળ્યો, उनके भीतर का मैं समाप्त हो गया और उनकी चेतना ने उस परम चेतना के साथ एकत्व अनुभव किया, तब जो ऋचाएं उतरी, जिस ऋषि के माध्यम से वो ऋचा उतरी, अवतरी, वो ऋषि उस मंत्र का दृष्टा है. बाकी अहम शून्य थया पछी એ રુચા ઉતરી છે. એટલે વેદ અપૌરુષેય છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્દ્યતે. આ ત્રણ શબ્દ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. જે રીતે પદાર્થ વિજ્ઞાન અનુસાર ત્રણ રૂપ છે: ગેસ ફોર્મ, લિક્વિડ ફોર્મ એન્ડ સોલિડ ફોર્મ. વાયુરૂપ, દ્રવરૂપ અને ઘનરૂપ. દાખલા તરીકે બરફ, ઘનરૂપ, એનું દ્રવરૂપ એટલે પાણી, અને એનું વાયુરૂપ એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન. તો પાણી છે એ વાયુરૂપ જ છે, કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. આ મજાની વાત જુઓ. હાઇડ્રોજન હું તો કે હળગવા વાળો વાયુ, ઓક્સિજન હળગાવવા વાળો. જલને વાલી વાયુ હાઇડ્રોજન, જલાને વાલી વાયુ ઓક્સિજન. આપણી અંદર રીતે ઓક્સિજન જાય છે ને, એટલે પછી ખાધેલું ને એ બધું હરખી રીતે પચામ્યન્નમ ચતુર્વિધમ પ્રાણાપાન સપાયુક્ત અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. મશીન દ્વારા જે રીતે કારમાં ભરેલું પેટ્રોલ, ઓઇલ, એનું જ્વલન થાય છે, જ્વલનશીલ પદાર્થ તો છે, અને જ્વલન થયા પછી ગતિમાં એનું રૂપાંતર થાય છે મશીન દ્વારા. એ રીતે આપણે ખાધેલો ખોરાક, આપણે જે ખાધું પીધું, એનું પાચન થાય છે. ऐसो रास रचो वृंदावन वह रही पायल की जनकार. पायल की जनकार वह रही पायल की जनकार. हो पायल की जनकार वह रही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन वह रही पायल की जनकार. ऐसो रास रचो वृंदावन वह रही पायल की जनकार. आशा भर्या ने અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા. રાસ રે આવેલ આશા ભર્યા. પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો, આ
આકાશ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાત્રિને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા હાલો આશા ભર્યા ને અમે આવ્યા ને મારવાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા હાલો કાંઈ દેશું મેળીના મોલ રે આવેલ આશા ઉતારા દેશું અમે ઓરડાને કાંઈ દેશું મોલીના મોલ રે આવેલ આશા ભર્યા આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા હરિવેણ વાય છે હો વનમાં હરિવેણ વાય છે હો વન મારો વાલો વેણ વાય છે હો વનમાં મારો વાલો વેણ વાય છે હો વનમાં તેનું રેહ લાગ્યો છે મારા તનમાં એનો દેહ લાગ્યો છે મારા તનમાં તેનું રેહ લાગ્યો છે મારા તનમાં એનો દેહ લાગ્યો છે મારા તનમાં હરિવેણ વાય છે રે હો વનમાં હરિવેણ વાય છે હો વન મારો વાલો વેણ વાય છે રે હો વનમાં મારો વાલો વેણ વાય છે હો વન ચિતડામ ચટપટી રે હો લાગી રામ ચટપટી હો એ મારા ચિતડામ ચટપટી રે હો લાગી રામ ચટપટી હો લાગી એ જીવન જોવાને હું જાગી જીવન જોવાને હું જાગી એ જીવન જોવાને હું જાગી જીવન જોવાને હું જાગી એ હરિવેણ વાય છે રે
માયા જીના રે હો રાગે. એ વ્યાકુળ કીધા છે વૈરાગે. 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 એ હરિ વેણવાય છે રે હો વનમાં. એ હરિ વેણવાય છે રે હો વનમાં. એ મારો વાલો વેણવાય છે રે હો વનમાં. મારો વાલો વેણવાય છે રે હો વનમાં. બોલ રાસ બિહારી ભગવાન કી. જય. એ દાસ મીઠાના રે હો સ્વામી. હે દાસ મીઠાના રે હો સ્વામી. એ દાસ મીઠાના રે હો સ્વામી. હે દાસ મીઠાના રે હો સ્વામી. એ ગોપીઓ આનંદ સુખડા પામી. હે ગોપીઓ આનંદ સુખડા પામી. એ ગોપીઓ આનંદ સુખડા પામી. હે ગોપીઓ આનંદ સુખડા પામી. હરિ વેણવાય છે રે હો હે વનમાં. હરિ વેણવાય છે રે હો વનમાં. એ તેનો રેહ લાગ્યો છે મારા તનમાં. હે વેહ લાગ્યો છે મારા તનમાં. એ તેનો રેહ લાગ્યો છે મારા તનમાં. વેહ લાગ્યો છે મારા તનમાં. એ હરિ વેણવાય છે રે હો વનમાં. હે હરિ વેણવાય છે રે હો વનમાં. એ મારો વાલો વેણવાય છે રે હો વનમાં. મારો વાલો વેણવાય છે રે હો વનમાં. એ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે. એ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે बोलिए रास बिहारी भगवान की जय. श्री वृंदावन बिहारी लाल